Audio Jungle. Welcome to your cricket podcast. વેલકમ બેક બધાને. સ્વાગત છે ફરીથી અમારી ચેનલમાં હજી એકવાર. લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી ઇન્ડિયા વર્સિસ સાઉથ આફ્રિકાની, પણ જોડે જ જોડે હજી એક સિરીઝ ચાલી રહી છે, ધ લેજેન્ડરી એશિસ. પહેલી મેચ થઈ છે પર્થમાં, ઇંગ્લેન્ડ વર્સિસ ઓસ્ટ્રેલિયા. વાત કરીએ તો ટોસ જીત્યું ઇંગ્લેન્ડ, એ લોકોએ બેટિંગ લીધી. અને તું જોઈશ ને તો એ લોકો ફોક્સ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક વીક પહેલા કે 2 દિવસ પહેલા જ ટ્વીટ કરી હતી કે પેલી પીચની ટ્વીટ કરી હતી ને. પીચની ટ્વીટ કરી હતી કે ઇન્ડિયા વાળા કેવી પીચીસ બનાવે છે કે 2-3 દિવસમાં ગેમ પતી જાય છે. અને પહેલા જ દિવસે, પહેલી ટેસ્ટ મેચ પહેલા જ દિવસે 19 વિકેટ, રેકોર્ડ બ્રેકિંગ 19 વિકેટ પડી છે એક સિંગલ દિવસમાં. અને એવું નથી કે સ્પિનિંગ ટ્રેક છે કે એવું કંઈક છે, ઇટ્સ ઓલ કોમ્બિનેશન, બટ બધા પરથી વિકેટ્સ ફાસ્ટ બોલર્સ લઈ ગયા છે. સ્ટાર્ક So, પહેલી ઇનિંગ્સમાં આઈ થિંક 7 લઈ ગયો અને પછી બીજીમાં 3 કે 4, આઈ ગેસ 4 બીજામાં લઈ ગયો. બટ આપણા ત્યાં થઈ જાય તો રડવા લાગે. એ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા પહેલેથી આવું જ રહ્યું છે. જ્યારે ઇન્ડિયા આવીને થોડુંક એમની હાલત પતલી થાય એટલે બધું બ્લેમ કરવા લાગે છે. બટ ધેટ્સ લોકો પર હસવું ઈઝી છે કે તમારા ઘરમાં એક દિવસમાં 19 વિકેટ પડે ત્યારે બધું એપ્રિશિએટ કરવું જ પડે. પણ તું વાત કર ઇંગ્લેન્ડની. ઇંગ્લેન્ડની ફર્સ્ટ ઇનિંગ્સ ખાલી ઓલી પોપે રમ્યો, બીજું કોઈ જ નહીં. ઓલી પોપે અને હેરી બ્રૂક. હેરી બ્રૂક પાછળ એ જેમી બે સ્મિથ એ બે જણના ભેગા એ બે જણના રહીને 100 થઈ ગયા. ટોટલ 172 રનમાંથી 2 જણે, તું વાત કર ત્રીજો અને બી જેમી સ્મિથને બી એડ કરી લે. એ 3 જણે ભેગા થઈને 70% રન માર્યા છે, 75% રન માર્યા છે. પણ એ જગ્યાએ સ્ટાર્ટિંગ મતલબ સ્ટાર્ટિંગથી જ ઓવર્સથી જ વિકેટ લેવાનું ચાલુ કરી દીધું હતું. પહેલી જ ઓવરમાં 6ઠ્ઠા જ બોલે વિકેટ પડી ગઈ હતી, પહેલી વિકેટ, રાઈટ? એટલે જ્યારે તમારી ઇનિશિયલી ટેસ્ટ મેચમાં વિકેટ જતી રહે તો એ તને આપણને ખબર જ છે કે અઘરું જ પડે. અને ઝેક ક્રોલી તો બંને ઇનિંગ્સમાં 0માં જ ગયો છે. જો રૂટ બી કઈ ખાસ પરફોર્મન્સ જ નથી. સેકન્ડ ઇનિંગ્સમાં બી એને કઈ જ નહીં માર્યું, એના 8 જ રન છે. એટલે સ્ટાર્કે ટકવા જ નહીં દીધા એમ. બસ હજી તો જસ્ટ એશિસ સ્ટાર્ટ થઈ છે. પત્તા સુધીમાં રૂટ ક્યાંનો ક્યાં પહોંચી જશે. બટ તું વાત કર પહેલા દિવસની સ્પેસિફિકલી, જે બોલમાં સ્વિંગ હતો ને એ લોકો એકચ્યુઅલી એવું થયું કે પહેલી 2 વિકેટ પડી ને પછી તો એવું લાગતું કે ઇંગ્લેન્ડ ફૂલ ગભરાઈ જ ગયું છે. અને એવું સેમ ઓસ્ટ્રેલિયા જોડે બી થયું. જ્યારે ઓસ્ટ્રેલિયાની પહેલી વિકેટ પડી, એ પહેલો ડેબ્યુટન્ટ છે, રાઈટ? અને પહેલા બાઉન્સર માર્યો એને બરાબરનો મોઢે, પછી એને આઉટ કરી નાખ્યો. એ બી પહેલી ઓવરમાં જ ગયો, રાઈટ? કદાચ બીજા જ બોલે આઉટ થઈ ગયો ડેબ્યુમાં. સો બંને ટીમે પહેલી જ ઓવરમાં વિકેટ લૂઝ કરી. એ ટાઈમે તો માર્નસ લબુશેન આવ્યો હતો ઓપનિંગમાં, ફર્સ્ટ ઇનિંગ્સમાં. જે બાય ડિફોલ્ટ સેટિંગ છે એમનું. કે એ લોકો એનો પ્લાન તો લબુશેન જ હતો, બટ દે હેડ ટુ મેક ચેન્જીસ બીકોઝ હાઉ ઇટ વેન્ટ ઓન ધ વેરી ફર્સ્ટ ડે. કે ઇંગ્લેન્ડ તો ખરાબ રમ્યું. આ એવું બી નહીં કે સેમ ટાઈમ પછી જ્યારે ઓસ્ટ્રેલિયાની બેટિંગ આવી તો એ લોકો બી મેસઅપ કર્યું. અને બોલિંગ બંને ટીમ્સની ફિનોમિનલ હતી. એટલું તમે જુઓ ને તો બોલમાં જે મુવમેન્ટ હોય, પ્લસ જે એ લોકોનું એનર્જી રશ છે, રાઈટ? એ મોમેન્ટ્સમાં કે સ્ટાર્કે બી એક જણને સીધો હાથમાં કેચ પકડી લીધો, રાઈટ? એ બી ઇટ્સ નોટ ઇઝી. તમે 140ની સ્પીડે બોલ નાખી રહ્યા છો, પછી તરત નાખીને આવો કેચ પકડવો એટ ધ એજ ઓફ 35-36, ઇટ્સ નોટ ઇઝી. બટ ધેટ્સ વોટ હેપન કે એ લોકો એટલી બધી એનર્જી લઈને ઉતર્યા હતા પહેલા દિવસે કે 19 વિકેટ, ને પછી એટ ધ સેમ ટાઈમ બેટિંગમાં એ લોકોએ બી ફંબલ કરી. પણ ઓસ્ટ્રેલિયાની જો પહેલી ઇનિંગમાં જોઈએ, ટોપ ઓર્ડર તો કોઈ રમ્યું જ નહીં. મિડલ ઓર્ડર બી થોડુંક જ રમ્યું. પાછળથી ટ્રેવિસ હેડ, કેમરન ગ્રીન, એલેક્સ કેરી આ બધા રમ્યા ત્યારે જઈને 132 છે. બાકી આટલા નતા થવાના. એ લોકો 31 પર 4 હતા. સો 31 પર 4 હોવાથી તમે બહુ કવરઅપ કેટલું કરી શકો? ટેસ્ટ ક્રિકેટ છે, આઈ અન્ડરસ્ટેન્ડ, બટ એક જ્યારે બોલ એવી મુવમેન્ટ કરતું હોય ત્યારે સર્વાઈવ કરવું. એસ્પેશિયલી ટેસ્ટ ક્રિકેટમાં આપણે પહેલા બી આ વાત કરી છે કે જ્યારે ઓપનર્સ કે અપર ઓર્ડર ના રમે ને ઓવર્સ બગાડ્યા વગર, તે બધા માટે હાર્ડ થઈ જશે બીકોઝ દે આર સ્પેસિફિકલી ટ્રેન ટુ મેક ધ બોલ ઓલ્ડ. If they cannot do their job, it's gonna be hard on the whole team because of that reason કે બોલ હજી બી નવો જશે, બોલ હજી એટલી જ મુવમેન્ટ કરશે અને એ બધાને અઘરું પડશે. સો બોલિંગ ટીમનો ઓલવેઝ પ્રયાસ એ જ હોય છે કે પહેલા જ વિકેટ પાડ લે, કે ઓપનર્સને અપર ઓર્ડરને પતાઈ નાખે. પણ ઇંગ્લેન્ડની જો બીજી ઇનિંગ પર ફોકસ કરીએ તો સ્ટાર્ટિંગમાં બી બસ બેન ડકેટ, ઓલી પોપ રમ્યા, પછી મિડલ ઓર્ડર આખું ફેલ થયું. પછી પાછળથી જેમી સ્મિથ ને બોલર્સ થોડા રન મારી ગયા. અને ત્યારે મને એ પોઈન્ટ પર એવું લાગતું હતું કે ટાર્ગેટ ઇનફ છે, ઇંગ્લેન્ડ જીતી જશે.
એટલે બીજા દિવસની બી જ્યારે ટેસ્ટ મેચ થઈ એ લોકોનો બીજો દિવસ બી એમાં બી મુવમેન્ટ હતી પણ ઓસ્ટ્રેલિયામાં આ જ છે કે જ્યારે પિચ જૂની છે એમ થોડી બેટિંગ ઈઝી થતી જાય અને એ લોકોએ બી અગર બોલિંગ લીધી હોત ઇંગ્લેન્ડે તો કદાચ એ લોકોનો ચાન્સ બનતો હતો પણ એ લોકો ટોસ જીતીને બી બેટિંગ લીધી એ થોડુંક અલગ કહેવાય. એ તો છે જ કે એ લોકોએ બેટિંગ લઈને ભૂલ કરી, પણ જ્યારે ઓસ્ટ્રેલિયન સેકન્ડ ઇનિંગ ચાલુ થઈ ત્યારે જે ઇંગ્લેન્ડના બોલર્સે ફર્સ્ટ ઇનિંગમાં કર્યું હતું એ જોવા નતું મળ્યું. એ લોકો લાઇન એન્ડ લેન્થ એમની હતી જ નહીં, ક્યાંય બી નાખી રહ્યા હતા. અને ટ્રેવિસ હેડનું એવું છે, એ જો મારવાનું ચાલુ કરે. પહેલા તું વાત કર એમની ઓપનિંગ ઓર્ડરની, રાઈટ? કે જ્યારે અંદર ગયા ત્યારે એ જ હતું કે લબુશેનો જો ટ્રાય કર્યું તો એ વર્કઆઉટ નતું કર્યું એ લોકો માટે. તો એ લોકોને એ જ કન્સર્ન હતું કે ઓપનિંગ પહેલા તો કરશે કોણ? અને અને જ્યારે ટ્રેવિસ હેડ આવ્યો બહાર બેટિંગ કરવા ત્યારે એવરીવન વોઝ વેરી એક્સાઇટેડ કે હેડ આઉટ ઓફ નોવેર ટેસ્ટમાં ઓપનિંગ કરવા આવી ગયો છે એન્ડ બધાને હતું કે કદાચ કંઈક અલગ કરશે. બટ પણ ટ્રેવિસ હેડ એને એ જ કામ કર્યું જે ઓલવેઝ કરે છે. મને એટલે પહેલાના જે મને 11 યાદ છે એમાં ઉસ્માન ખ્વાજા ઓપનિંગ કરતો હતો, કાં તો યા લબુશેન આવતો હતો. પણ આ ટ્રેવિસ હેડનું ના, અલગ જ એ લબુશેન લોકો વન ડાઉન આવતો હતો બ્રો. લંબુશેન વન ડાઉન આવતો હતો. ના ના, હવે એ લોકો લબુશેનને મોકલે છે. પણ આ જેક વેધરહેલ્ડ બી મેં તો આ સિરીઝમાં નામ સાંભળ્યું. ડેબ્યુ છે એનું, ડેબ્યુ છે. એનું ડેબ્યુ છે અને એટલે બિચારો પહેલી જ બેટિંગમાં 0માં આઉટ થઈ ગયો. મોઢે બોલ ખાઈને બીજા બોલે આઉટ થઈ ગયો. બટ જ્યારે એક ટ્રેવિસ આ હેડ લોકો ઓપનિંગ સેમ કરવા આવ્યો, કોન્સ્ટન્સ લાયા હતા, ખબર છે? કોહલી જોડે માથાકૂટ કરી હતી સેમ કોન્સ્ટન્સ, પણ એને બી કદાચ એ લોકો ડોમેસ્ટિકમાં બધે ટ્રાય આઉટ કર્યા. પણ ઓસ્ટ્રેલિયાનું એ છોડ પહેલા વાત થયેલી છે કે દે ડોન્ટ ગો ફોર નેમ્સ. જે પરફોર્મ કરતું હોય જ્યારે તેને લઈ આવે છે. સો એવું જ થયું, આને બી નવા પ્લેયરને ચાન્સ આપ્યો. બટ ધ સેમ ટાઈમ તું વાત કર ટ્રેવિસ હેડની, તો એને આઈને સેટ બી કશું અલગ ના કર્યું. એ ઓલવેઝ જે કરે છે એમ મંડી જ પડ્યો. આઈને પણ પહેલી જ ઓવરથી મંડી પડ્યો. હા, એ પહેલી ઓવરથી મંડી પડ્યો, પણ જે ઇંગ્લેન્ડના બોલર્સ છે પછી એને બધા સ્લોટમાં બોલ નાખવાનું ચાલુ કરી દીધું. અને જ્યારે લાઇન એન્ડ લેન્થથી આઉટ નતો થતો ત્યારે એ લોકોએ પ્લાન ચેન્જ કર્યો. ખબર છે? ઇન્ડિયાવાળા બાઉન્સર નાખતા હતા, એક જ લેગ સાઈડ વાળો બાઉન્સર. એ રીતે નાખવા ગયા પણ પેલો મારતો જ ગયો. એટલે હેડે ઓપનિંગમાં એને થોડોક ટાઈમ લીધો 5-7 ઓવર, ને પછી જેવો એને ચાન્સીસ મળવા લાગ્યો એ ચોક્કા છક્કા એના મારવા જ લાગ્યો. અને જ્યારે ટાર્ગેટ તમારો 150-200 જેવો હોય અને કોઈ એક પ્લેયર આઈને આવું બસ્ટિંગ રમીને જાય એટલે ટાર્ગેટ પછી ટેસ્ટ ક્રિકેટમાં બહુ ફટાફટ નાનો લાગવા લાગે. અને ઇટ્સ ઓલ અબાઉટ કોન્ફિડન્સ, રાઈટ? એ લોકોએ જેવો હેડને મારતા જોયો એ લોકોએ કોન્ફિડન્સ લૂઝ જ કરી નાખ્યો. તો એ પણ પોઈન્ટ પર જ ઓલમોસ્ટ ગેમ પતી ગઈ હતી. એ લોકોની ઓપનિંગ પેર બી ખાસો ટાઈમ કાઢી ગઈ. જે ઇંગ્લેન્ડની કાઢી ના શકી, એ લોકોની ઓપનિંગ પેર ખાસો ટાઈમ કાઢી ગઈ. અને જ્યારે પેલો વેધરહેલ્ડ આઉટ થયો પછી બી લબુશેન આઈને એને બી હાફ સેન્ચુરી મારી, એટલે ત્યાં જ ગેમ પતી ગઈ. એટલે એમાં કેવું હોય કે આ રમતો તો હેડ, એટલે હેડને ખાલી એ લોકોએ સ્ટ્રાઇક જ આપવાની હતી. આપણને બધાને ખબર જ્યારે હેડ મારે ત્યારે કશું કરવાનું નહીં, ત્યારે ખાલી એને સ્ટ્રાઇક જ આપવાનું છે. એ 11 ઓવર પેલો T20 ઉભો ની રહ્યો. સ્ટ્રાઇક રેટ થી રમે. વધારે એ 100 ઉપરની સ્ટ્રાઇક રેટથી રમીને મારીને ગયો છે. અને એ જ છે, રાઈટ? ટેસ્ટ ક્રિકેટમાં જ્યારે 200 ટાર્ગેટ હોય ને ત્યારે એક પ્લેયર તારો આવું રમી જાય એટલે ગેમ તમારા હાથમાંથી નીકળી જ જાય. અને તું માનીશ ને 100 વર્ષ પછી ટેસ્ટ ક્રિકેટમાં એવું થયું છે એશિસમાં કે 2 દિવસમાં ટેસ્ટ મેચ પતી ગઈ છે. લાસ્ટ 1921માં થયું હતું. એ પછી અત્યારે 2025માં થયું કે પહેલા 2 દિવસમાં જ ગેમ પતી ગઈ. પણ ઇટ્સ અ લોંગ સિરીઝ. ઇંગ્લેન્ડે હજી જલીલ થવાનું છે બહુ બધું. એટલે 2 કોચના અંડરમાં ટેસ્ટ ક્રિકેટની પથારી ઝીકાઈ ગઈ હોય તો પહેલા મેકિલમે આવીને ઇનોગ્રેશન કર્યું હતું કે બાસ બોલ બધે જ એને હારીને આવ્યા છે આ લોકો. પહેલા બી એશિસ હારીને આવ્યા છે, ઇન્ડિયા આવીને હારીને ગયા, બધે હારે જ છે આ લોકો, રાઈટ? અને હવે ફરીથી આવ્યા છે, અને હવે આવ્યો છે આપણે ગંભીર એરા. એ કોચ સાહેબ બી આવીને બધાને ઓલરાઉન્ડર બનાવવાના ચક્કરમાં એ બી ઇન્ડિયન ટીમની 1, 2 ને 3 કરી રહ્યો છે. પણ સો ઇંગ્લેન્ડનું મતલબ બેઝબોલ કાં તો ચાલી જાય કાં તો ના ચાલે, એવું છે. ચાલ્યું તો કન્સિસ્ટન્ટ બહુ નહીં એ લોકો. રેરલી છે, બહુ રેરલી ચાલ્યું. અને ટેસ્ટ ક્રિકેટ એ જ છે, રાઈટ? બધા એ જ કહે છે કે તમે T20 ના રમી શકો ટેસ્ટ ક્રિકેટમાં. સી ધીસ કેન વર્કઆઉટ. જો હેડ માટે વર્કઆઉટ કરી ગયું, મને તું વાત કર કે હેડ આઉટ થઈ જાય પહેલી 2 ઓવરમાં આ ચક્કરમાં, છક્કા મારવાના ચક્કરમાં, ધેન ઇઝ ધ સેમ થિંગ, રાઈટ? કે બધા બાકીના પ્લેયર્સ પર પ્રેશર આવી જાય, જે ફર્સ્ટ ઇનિંગ્સમાં થયું. દે કેનોટ ડુ ધીસ. ટેસ્ટ ક્રિકેટને આવી રીતે ના રમી શકાય. મજા ભલે આવે, જીતી જાવ ત્યારે મજા ભલે તમને આવે, બટ ધીસ ઇઝ નોટ હાઉ ઇટ્સ સપોઝ ટુ બી પ્લેડ. મેઇન પોઈન્ટ એ છે તમે જ્યારે જે ટાઈપનું ફોર્મેટ રમી રહ્યા હોય એ રીતે રમવું પડે. જે આપણે લાસ્ટ ટાઈમ પેલી ઇન્ડિયા આફ્રિકાની પહેલી ગેમમાં થયું, અક્ષર પટેલે છેલ્લે મારવાનું ચાલુ કર્યું. એને એવું એટલે કર્યું બિકોઝ એનો કોઈ ઓપ્શન નહોતું. હવે બીજા એન્ડ પર બોલર્સ બેટિંગ કરતા હતા, સો હી હેડ ટુ ડુ ધેટ. ત્યારે વસ્તુ અલગ છે, પણ એની પહેલા બધાએ બહુ જ કંટ્રોલ કર્યું પંચ સિવાય, કે એ વસ્તુ ના કરી શકે. બિકોઝ એકવાર 4 રન આવી જશે એ બોનસ, નો ડાઉટ, બટ ઇટ્સ અ બિગ રિસ્ક.
એટલે આ તો પહેલી મેચ હતી જેમાં લાગતું હતું કે બરાબરની ટક્કર છે, પણ પાછળથી ઓસ્ટ્રેલિયાએ મતલબ ચોથી ઇનિંગમાં તો ખેલ ખતમ જ કરી નાખ્યો. આખો વન સાઇડેડ જ મેચ થઈ ગઈ. એ લોકો 8 વિકેટથી જીત્યા 2 જ દિવસની અંદર. પણ હજી આપણી જોડે હજી 4 મેચીસ બચી છે. ઇટ્સ ગોના બી એટલે એન્ટરટેનિંગ ફોર શ્યોર. કે જ્યારે ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયાના ટૂર્સ થાય છે ત્યારે મજા બહુ આવે છે. બટ અગેન મને નહીં લાગતું કે ઇંગ્લેન્ડનો કોઈ ચાન્સ છે. દે આર હાઈલી ના, ના. ડિપેન્ડન્ટ ઓન રૂટ. ના, ના. એ લોકો મતલબ કોમ્પિટિશન તો આપશે, પણ સિરીઝ એમની એ નહીં જીતી શકે. સિરીઝ તો ઓસ્ટ્રેલિયાની જ છે. લેટ્સ સી આગળ ખબર પડશે આપણને. મળીશું આપણે ફરીથી એકવાર નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું ઇન્ડિયા વર્સિસ આફ્રિકાની સેકન્ડ ગેમની. લાઈક કરજો, ફોલો કરજો. મળીને હશે બધાને અમારું જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. Audio Jungle. Your Cricket Podcast.